ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના વાલિયાના ડુંગરી ગામ ખાતેથી તેમજ અંદાડાના મસ્જિદ નજીકથી ભેંસો ચોરી કરતી ગેંગના 3 શાગિર્દને ઝડપી પાડી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ 14 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જિલ્લામાં ભેંસ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ભેંસ ચોરી તથા ટ્રેક્ટર ચોરી શોધી કાઢી કુલ 4.5 લાખનો મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડી 14 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે ભેંસ ચોરીમાં GJ16U3207 બોલેરો પિકઅપ ટેમ્પોનો ઉપયોગ થયેલ છે અને આ ચોરીમાં વાલિયા તાલુકાના ડુંગરી ગામ ખાતે રહેતો સોએબ સુલેમાન અલી તથા તેનો મિત્ર સંડોવાયેલ છે। હાલમાં તે ડુંગરી ગામે ટાંકી ફળિયા ખાતે તેની બોલેરો પિકઅપ સાથે હાજર છે। જે બાતમીના આધારે સોએબ અલીને વાલિયા તાલુકાના ડુંગરી ગામેથી પકડી પાડી તથા રફીક અસલમ ખાન તથા સિદ્દીક સુલતાન ખાન નાઓને અંદાડા મસ્જિદ પાસેથી પકડી પાડી તેઓની યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરાતા તેઓએ ત્રણે ભાંગી પડ્યા હતા અને સોએબ સુલેમાન અલીએ કબૂલાત કરેલ કે વિલાલ હાજી ખાન રહે બામરોલા તાલુકા શહેજા જિલ્લા બાડમેર રાજસ્થાન તથા સિદ્દીક તેના શનર બાઇક લઈને દિવસે બાઇક લઈ અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારમાં રેકી કરતો હતો અને રાત્રિના સમયે તે તથા તેનો મિત્ર રફીક અસલમ ખાન તથા સિદ્દીક સુલતાન ખાન તથા વિલાલ હાજી નાઓ સાથે મળી તેમની બોલેરો પિકઅપ ગાડી લઈને ચોરી કરવા માટે નીકળતા અને ભેંસો ચોરી કરીને બોડેલી ખાતે રહેતા સુનિલ રાઠવા તથા જંખવાવ ખાતે રહેતા આદિલ મુલતાની નાઓને અલગ અલગ કિંમતથી વેચાણ અર્થે આપી દેતા હતા અને તેમાંથી મળતા પૈસા તેઓ સરખા ભાગ પાડી લેતા હતા તેવી કબૂલાત કરી હતી। તેમજ સિદ્દીકે તેના ગામના મિત્ર અલી ખાન હકીમ ખાન સમા સાથે મળી આશરે 1 વર્ષ પહેલા સિસોદરા ગામની સીમમાંથી ટ્રેક્ટર ચોરી કરી હોવાની તથા પોતે અંકલેશ્વર ઉડા પોલીસ સ્ટેશનના બકરા ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત આપી હતી। જેથી પકડાયેલ ત્રણેય આરોપીઓને ભરૂચ જિલ્લામાં અલગ અલગ દિવસોએ આવીને કુલ 30 ભેંસોની ચોરી કરેલ હોય તથા સિદ્દીકે ટ્રેક્ટર ચોરી કરેલ હોય તેઓને પકડી પાડી તથા ભેંસ ચોરીમાં અન્ય 3 આરોપીઓને તથા ટ્રેક્ટર ચોરીમાં 1 આરોપીને વોન્ટેડ જાહેર કરી ઇપિકોની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા। આમ પોલીસે સોએબ અલી સુલેમાન અલી રહે ટાંકી ફળિયો ડુંગરી ગામ વાલિયા મૂળ રાજસ્થાન તેમજ રફીક ખાન અસલમ ખાન રહે અંદાડા મસ્જિદ ફળિયો અંકલેશ્વર મૂળ રહે રાજસ્થાન તેમજ સિદ્દીક સુલતાન ખાન રહે મસ્જિદ પાસે અંદાડા મૂળ રહે રાજસ્થાન નાઓને પકડી પાડ્યા હતા। તો ભેંસ ચોરીના ગુનામાં વિલાલ હાજી ખાન રહે બામરોલ રાજસ્થાન સુનિલ રાઠવા રહે બોડેલી તેમજ આદિલ મુલતાની રહે જંખવાવને વોન્ટેડ જાહેર કર્યો છે। તો ટ્રેક્ટર ચોરીમાં અલી ખાન હકીમ ખાન સમા રહે રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કર્યો છે। આમ પોલીસે ભરૂચના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ કુલ 14 ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડી 14 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। સાથે જ પોલીસે પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલ 4 મોબાઈલ ફોન, 1 પિકઅપ ગાડી અને 1 સુરત પાર્સિંગ મોટરસાયકલ મળીને કુલ 4.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો પકડાયેલ આરોપી પૈકી રફીક અસલમ ખાન કોસંબા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં, તો સિદ્દીક સુલતાન ખાન સુરત ગ્રામ્ય ઓલપાડ પોલીસ સ્ટેશન અને કોસંબા પોલીસ સ્ટેશનના, તો સોએબ અલી સુલેમાન રાજસ્થાનના બાડમેર પોલીસ સ્ટેશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। તો આરોપીના ગુનાહિત પ્રવૃત્તિ પર નજર નાખવામાં આવે તો આરોપીઓ દિવસના સમયે ભરૂચ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં બાઇક પર નીકળી રેકી કરતા હતા અને રાત્રિના સમયે મળી બોલેરો પિકઅપ ગાડી લઈ આવી વાડાઓમાં તથા ખેતરોમાં ખુલ્લામાં બાંધેલ ભેંસોની ચોરી કરી ગાડીમાં ભરી લઈ જઈ વેચાણ કરી આર્થિક લાભ મેળવતા હતા।